નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી પોબારુ. આપ જોઈ રહ્યા છો SD ન્યૂઝ ગુજરાતી. રિપોર્ટર જયેશ પ્રજાપતિ સાથે ભરૂચથી. તો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ તુલસીધામ શાક માર્કેટમાં એક વેપારીને દુકાનનું શટર ખોલતા વીજ કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું. ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે વીજ કરંટ લાગતા વેપારીનું મોત નીપજવાની ઘટના સામે આવી છે. બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલ જહાનિયા પાર્કમાં રહેતા સલીમ જાફર પઠાણ તુલસીધામ શાક માર્કેટમાં શાકભાજીની લારી અને દુકાન ધરાવે છે. ગત રોજ રાત્રિના સમયે તેઓ લારીમાંથી સામાન દુકાનમાં મૂકવા જઈ રહ્યા હતા, ત્યારે દુકાનનું શટર ઊંચું કરતા જ તેમને વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. આ બનાવની જાણ થતાની સાથે જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108 એમ્બ્યુલન્સની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે આવી તપાસ કરતા વેપારીનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આપ બને રહો મારી સાથે. હું છું વૈશાલી પોબારુ, SD ન્યૂઝ ગુજરાતી. રિપોર્ટર જયેશ પ્રજાપતિ સાથે ભરૂચથી. વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો SD ન્યૂઝ ગુજરાતીમાં.